તો મજબૂત રાખું મનડું મારું હોયું રે નહીં હાથમાં. કમલેશભાઈ બહુ સારા ગીતો ગાયા, એટલે એના માહોલને આગળ વધારું. તો મજબૂત રાખું મનડું મારું હોયું રે નહીં હાથમાં. એ જેદી જે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. આ બાજુના અને એ બાજુના ગીતમાં થોડોક ફેર છે. હવે તો ક્યાં મિસ કોલ મારવાની વાત છે, જીઓનું કાર્ડ આવી ગયું ને કમલેશભાઈ. બહુ સારું ગીત ગાયું. 20 વર્ષ પહેલા જે વાતો કરતા હતા, ઈટાણે એને ઉપાધિ હતી સાલું 1-1 રૂપિયો 2 રૂપિયા કપાતા 1-1 મિનિટે. પૈસા હોય ન હોય તેથી આટલા પૈસા નહોતા ને, એટલે એમ કહેતા હતા મિસ કોલ મારમાં. હવે તો ધીરુભાઈ અંબાણીના હારા પ્રતાપ છે, જીઓ છે, તમે તમારી ઝીકો ગોદડા હોહરવા મેસેજ જાતા હોય. આપણને એમ લાગે વીરો મારો બ્લેન્કેટ ઓઢીને હૂતો છે. તો મજબૂત રાખું મનડું મારું હોયું રે નહીં હાથમાં. એ જેદી જે હતી સગળું હતું મારું સુખ જેની સાથમાં. હવે મજબૂર થઈ જીવવું રહ્યું. ઘણું મરવાનું મન થાય પણ મજબૂરી હોય. હવે મજબૂર થઈ જીવવું રહ્યું. નેણે નિદર નો આવતી એ પાદર ગુમાવે પર હા મન યાદ જેની આવતી, મન યાદ જેની આવતી. એકાદી વાત તમારી આગળ કરું છે. લે પ્રેમનો જ માહોલ આખો બાંધ્યો છે કમલેશભાઈ, તો વાત સૌરાષ્ટ્રના એક પ્રેમની જ કરું. તમારે આ બાજુ પણ બધા પ્રેમ કરે છે, અમારે ન્યાય પ્રેમ તો કરતા જ હોય ને. હવે આ વાત સાંભળજો, છે 10 મિનિટની ટૂંકમાં કહું તમને, પછી ગીત અહીંથી તમને ગમે ગાવાનું છે, પણ તમને આવે મજા એવી વાત છે. પ્રેમ એટલે શું એમ સાંભળજો. હાન પડેલી ધીરે 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 ભગવાન ઉદયાચલના ઓરડેથી હુરતનારાયણે કોરું કાઢી અને આમ જે આથમવાની તૈયારી કરે, પાખું પર વારી પંખીડા અગણિત કરતા અવાજ, તાતો માળે હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ. એ ભમગ જાલર ભામગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નન હૈયા અનુ સંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની. કોઈ અર્ધાંગના પોતાના પતિને મળવા માટે જેમ તૈયાર થઈને જાતી હોય એમ સધિયા છે ધીરી 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 મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. આમ સધિયા નાવતી સધિયાનું ટાણું તેલું એક ગાડું બળદ ગાડું. સાંભળજો કમલેશભાઈનો જે માહોલ બાંધેલો છે એના માહોલને મારે ટકા હોય. હાન પડેલી ધી જલવજલ થઈ ગયેલો, સંધ્યાનું ટાણું થઈ ગયેલું, એક ગાડું 2 બળદ અને એક ગાડા વાળો ગાડું હાંકવા વાળો ગાડા ખેડું. સાતી હુંદીનો ઘૂમટો તાણેલી એક 22-23 વર્ષની દીકરી આણું વળીને નીકળેલી. લગ્ન થઈ ગયા પછી અમુક સમય પછી ગામડાના નીતિ નિયમો કે રિવાજો પ્રમાણે પછી અને 2-3-5 વર્ષીય લગ્ન પછી મેલતા હોય એમ એક નવોઢા પ્રોઢા અને બોઢા એવી જે 22-23 વર્ષની દીકરી ગાડામાં બેહીને ગાડું ધીરું 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 નીકળેલું. હાન પડી ગયેલી, દી જળવજળ થઈ ગયેલો. અંધારામાં ગામડાના કેળા ઉકલે ન ઉકલે, રસ્તો દેખાય ન દેખાય. કમલેશભાઈ એ ગાડું ગામના પાદર પૂગ્યું, ગામ અજાણ્યું, પાદર અજાણ્યું, એક લાકડીનો ટેકો દઈને ઉભેલો જુવાન અજાણ્યો. પણ હું તમને હિન્દીમાં કહું કે ગુજરાતીમાં વાત કરું, શબ્દો જોજો, વાત સાંભળજો, પછી તમને એની વાતનો છેડો આપને આપું. એક અજાણ્યા ગામમાં અજાણ્યો યુવાન ઉભેલો લાકડીનો ટેકો દઈને ગાડું નીકળ્યું. રામ રામ કર્યા, રામ રામ કે રામ રામ. ક્યાં જાવું? તો ફલાણા ગામ. કે તમારી હારે કોઈ છે નહીં, એકલા છો? તો આ વગડાના માર્ગમાં કોઈ લૂંટારા આડા ફરે, કોઈ લૂંટી લે, રોકાઈ જાવ ને મારે ત્યાં. વાત સાંભળજો, તમને હજી બીજી વાર ટકોર કરું છું, વાત સાંભળજો કે રોકાઈ જાવ મારે ત્યાં.
એટલે ઓલાને ગાડા ખેડૂ ને એવું થયું, કેમ રોકાવું, મારા આંખની ઓળખાણ નહીં, કોના ઘરે ક્યાં જાવું, પણ લાઈને કોઈક જુવાન જાણીતો હોય એવો દેખાય છે, ફોરહીલો જુવાન છે, એટલે ગાડું હાલ્યું. આગળ જુવાન પાસે ગાડું હાલ્યું આવે, અજાણ્યા મહેમાન છે, પણ મારા મહેમાન છે, મારા ઘરે આવ્યા છે ભરોહો રાખીને. ગડગડતી ડોટ મૂકી, લાકડીનો ઘા ફળિયામાં કરી અને પોતાની વિધવા જનેતા, બાપ નહોતો, વિધવા જનેતાને આવીને એટલું કીધું કે માં મહેમાન આવ્યા છે, માં મહેમાન આવ્યા. એ મહેમાન આવ્યા શબ્દ સાંભળ્યો તા તો માં બારી આવી, તા તો ગાડું ફળિયામાં આવ્યું, ગાડું છોડ્યું, બળદને નીરણ નાખી, 22-23 વર્ષની સાતી હુંદીનો ઘૂમટો તાણેલી ગાડામાંથી નીચે ઉતરીને ધીરે 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 ઓરડામાં ગઈ. પોતાની માને કીધું કે માં રોટલા ઘડી નાખજે, મહેમાન રોકાવાના છે. અજાણ્યા અહીંથી પાછા ગામનો મહેમાનનો પલ્લો છે, ગામના વગડામાં રસ્તા જોયા હોય ન જોયા હોય, લૂંટારા આવે લૂંટી જાય, એટલે મેં મહેમાનને રોકી લીધા. હું ઓળખતો નથી આ કોણ છે. સાંભળજો, આને મહેમાન ગતિ કહેવાય. અટાણે તમે 2 વાગે 1:30 વાગે કોકના ઘરે બપોરે જાઓ, ટાણું જમવાનું હોય અને ભણના દીકરા પૂછે એકચ્યુઅલી ચા ચાલશે? અરે યાર, બપોરનું ટાણું છે, એને ખોટું કાં તાણતો કર કે જમીન જાજો મારા હમ છે. તમને કહું છું યુવાનોને, આવા કોઈક મહેમાન આવે, અજાણ્યા હોય કે જાણીતા હોય, પણ જોજો બપોરે 12-1 વાગે આવે તો એને ગળાને હમ દેજો યાર. કારણ કે રામને કોઈ જોયો નથી, પણ ઇતિહાસ એવું કહે છે કે રોટલામાં મારો રામ છે યાર. કોકને જમાડો ને એમાં ભગવાન રાજી થાય છે. અને તેથી પોતાની વિધવા જનેતાને એટલું કીધું કે માં મહેમાન છે, રોટલા ઘડી નાખ. હા, તું પ્રેમ નહીં કરું છું, સાંભળજો પ્રેમ કેવો હોય. અને તેથી જનેતા રોટલા ઘડવા બેઠી, ફળિયામાં ખાટલો મૂકીને ગાડા ખેડૂ અને જુવાન બેઠા. રોટલાના ટપાકાનો અવાજ આવતો હતો. તમે જાણો છો બાજરાના રોટલા કરે આમ ટપાકા પડે, એટલે ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણીને જે જાતી હતી આણું વળીને દીકરી, એને એમ થયું લાઈને આના ઘરે કોઈ રોટલા ઘડવા વાળી નથી, 2 રોટલા હું ઘડાવું, ટેકો મળી જાય. એટલે એને કીધું કે લાવો 2 રોટલા હું ઘડી દઉં. એમ કરી અને 22-23 વર્ષની દીકરી જાતી હતી અને રોટલા ઘડવા બેઠી. તમે જાણો છો રોટલા ઘડવા વાળું બદલાઈ જાય એટલે ટપાકાનો અવાજ ફરી જાય. ફળિયામાં બેઠેલો જુવાન ટપાકાનો અવાજ ઓળખી ગયો. વિચાર આવે, કમલેશભાઈ, કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોય તો. વળી એના એક ક્ષણે વિચાર બદલાઈ ગયો કે આ તો મારા મહેમાન છે, મારાથી આવું નબળું વહાણ ન આવે. અરે ઊંચા કુળનો આદમી કરે નહીં નીચા કામ, એ ગઢપતિ ભાગ્યા ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. મરદ માણા હોય, જેના હાડમાં મરદાનગી હોય, એ કોઈ દી અંધારાનો લાભ ન લે. એ તો ધોળા દીએ ધબેડી નાખે, હું આવું છું, મારી તૈયારી માટે તમે તૈયાર રહેજો. ઊંચા કુળનો આદમી કરે નહીં નીચા કામ, એ ગઢપત ભાગ્યા ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. એને કીધું મારાથી આવું વિચારે નહીં, મારી મહેમાન છે અને હું આવું વિચારું. વિચાર બદલાઈ ગયો. હવે સાંભળજો, વાત બહુ સમજવા જેવી. આ બાજુ રોટલા ઘડવા વાળીને વિચાર આવે કે આંખની ઓળખાણ ને ગામના પાદરમાં જુવાને મારું ગાડું રોક્યું, અમને મહેમાન ગતિ કરાવી. આવો કંથ મને મળ્યો હોત તો, આવો કોઈ મર્દમાણા મળ્યો હોત તો. વળી એના એક ક્ષણે એનો વિચાર બદલાઈ ગયો કે હું ક્યાં જાઉં છું, મારાથી આવું વિચારાય નહીં. બેયના વિચાર આવ્યા, બેયના વિચાર બદલાઈ ગયા. તમે બધા સમજદાર છો એટલે આવી ઇતિહાસની વાત માંડું છું. વિચાર બદલાઈ ગયા, રોટલા ઘડ્યા, રોટલા તૈયાર થઈ ગયા, વાળું પાણી થઈ ગયા, જમી લીધું, મહેમાન હોઈ ગયા. સવારમાં ઓલો માલધારી હાથમાં લાકડી લઈ અને પોતાની ભેહું ગાયું ચારવા જાય પહેલા પોતાની માને જગાડીને કીધું કે માં, હું હમણાં પાછો આવું છું. પણ મહેમાનને જવા ન દેતી કે પણ બેટા હોરોજ ઉગે મહેમાન નીકળવાની તૈયારી કરે તો કે તો મારા ગળાના હમ દેજે, તારા ગળાના હમે મહેમાન ન રોકાય તો કે તો દ્વારકા વાળાના સોગન દેજે. પણ મહેમાનને જવા દેતી નહીં. કાંઈ વાંધો નહીં. ગાયું ચારવા ગયો, સવારમાં ફૂરજ ઉગી પહેલા તો પાછો વળ્યો, લાકડીયું મારતો મારતો આવે, મહેમાન વયા જાય જટ હાલો, મહેમાન વયા જાય જટ હાલો, મહેમાન વયા જાય જટ હાલો. ગામના પોતાના ફળિયામાં લાકડીનો ઘા કરી અને યુવાને પગ દીધો. ત્યાં તો નહીં ગાડું, નહીં મહેમાન, નહીં કોઈ. ગડગડતી દોટ દઈને પોતાની માને કીધું, માં મહેમાન ક્યાં? કે મહેમાન તો વયા ગયા. કે માતે ગળાના હમ દીધા? કે હા. તોય નો રોકાણા? કે ના તોય નો રોકાણા. કે તે દ્વારકા વાળાના સોગન દીધા? કે અમે દ્વારકાધીશના સોગન દીધા, રોકાઈ જાવ, મારો દીકરો આવે છે. તોય નો રોકાણા? કે ના. એ 2 વાત પૂછી, 2 વાતમાં જ્યાં જનેતાએ ના કીધી ત્યાં તો પોતાની ભેટમાં હોનાની મૂઠવાળી કટાર હતી, કાઢીને આમ ફરડા કરી અને નાખી પેટમાં
આમ જ્યાં કટાર કાઢી તા તો આતરડા ભેળી કટાર આવી, લોહીના ફુવારા ઉડવા માંડ્યા. સાહેબ 1-2 મિનિટમાં તો દીકરો જુવાન જોત પોતાના ફળિયામાં પડી ગયો, ફળિયું ખાલી થઈ ગયું. હવે તમે જાણો છો કે આને અગ્નિ સંસ્કાર દેવા પડે. ગામ નાનું હતું એટલે પાડોશીએ કીધું ક્યાંકથી ખાપણ લઈ આવો. મહેમાન તો વયા ગયા, પણ મહેમાન હારે હારે મારો દીકરો વયો ગયો. એને ખાપણ ઓઢાડી અને હવે અગ્નિ સંસ્કાર દઈ દો. ગામમાંથી પાડોશી જુવાન પાદરમાંથી નીકળ્યો, બાજુના ગામમાં ખાપણ લેવા ગડગડતી ડોટ મેલે ઉતાવળા પગે હાલતો 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 નીકળે. હજી ઓલું ગાડું જે નીકળ્યું હતું, જે આ ફળિયામાં મહેમાન ગતિ કરી અને 22-23 વર્ષની દીકરી સાથી હુંદીનો ઘૂમટો તાણી નીકળેલી, એ ગાડું હજી સીમાડો વળોટું નહોતું. ત્યાં તો ઓલો જુવાન ઉતાવળા પગે ઉતાવળા પગે ઉતાવળા પગે હાલતો થાય. એમાં ગાડાની ભેગો જુવાન થાય. જુવાનને ખબર નથી કે આ ગાડું મહેમાન ગતિ કરવા આવ્યું હતું. નથી મહેમાન ગતિ કરવા વાળા ગાડા ખેડૂને ખબર કે આ પાદરમાં આ ગામમાં અમારે ગયા પછી આવો બનાવ બની ગયો. ઉતાવળા પગે હાલતા જોઈને ગાડા ખેડૂ પૂછે છે કે ભાઈ કેમ ઉતાવળા હાલો છો? સાંભળજો, વાત પ્રેમની જ કરું છું. કેમ ઉતાવળા હાલો છો? કે અમારા ગામમાં ન બનવાનું આજે એક બનાવ બની ગયો. શું બન્યું? કે કોઈ મહેમાન હતા અજાણ્યા, એ મહેમાન ગામમાં રોકાણા, રાત જમાડ્યા, ગળાના હમ દઈને અમારો જુવાન ગયો તો એ આવ્યા, એ પહેલા તો મહેમાન નીકળી ગયા એટલે એને કટાર પોતાના પેટમાં મારી નાતરડા કાઢી નાખ્યા. એના અગ્નિ સંસ્કાર દેવા માટે હું ખાપણ લેવા જાઉં છું. આ શબ્દ ઓલી ગાડામાં બેઠેલી 22 વર્ષની દીકરીના કાનમાં પીડ્યા. ભાઈ હા હા, અમે નીકળી ગયા અને એને કટાર ખાઈ લીધી, તો હવે મારે જીવવામાં હવા થોડો હોય. સાંભળજો, એક રાતની મુલાકાત, ખબર નથી હજી વિચાર આવ્યા હતા બદલાઈ ગયા કે આવો ધણી મને મળ્યો હોય તો વિચાર બદલાઈ ગયો. આવી રોટલા ઘડવા વાળી મને મળી હોત તો વિચાર બદલાઈ ગયો. આવું નબળું ઓહાણ લવાય નહીં. કેવા પ્રેમની તાકાત છે ને કેવા પ્રેમીઓ દુનિયામાં જન્મા છે એનો દાખલો આપું છું. સાહેબ પોતાના અંબોડામાં કટાર હતી. પેલાની બેનું દીકરીઓ સાસરે જાતી ને તો વિધર્મીઓ આવતા, લાડલૂટ થતી, તેથી પોતે કટાર રાખતી, દુશ્મનને મારી દે અને ટાણું આવે તો પોતે કટાર ખાઈ લે, પણ પોતાના બાપની આબરૂ જવા ન દે. આવી દીકરીઓ હતી. અને તેથી એ દીકરીના અંબોડામાં કટાર હતી નાની એવી. એ અવાજ સાંભળ્યો કે અમારા જુવાને કટાર ખાઈ ખોળિયું ખાલી કરી દીધું. ગાડા ખેડૂને એટલું કીધું કે ભાઈ ગાડાને ઊભું રાખો. કેમ? કે મારે એક વાત કરવી છે. ગાડું ઊભું રાખ્યું. અંબોડામાંથી પોતાનો જે માથાનો અંબોડો વાળેલો હતો દીકરીએ, એમાંથી કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખી. લોહીના ફુવારા ઉડ્યા અને એટલું કીધું કે હવે આ જુવાનને કયો ખાપણ લેવા આંખો હાલે નહીં. જે લાશ એના ફળિયામાં પડી છે, મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઠાડી દીજો. સાહેબ હંસલા હાલો ને, હવે આ મોતીડા નહીં મળે યાર. આને પ્રેમ કહેવાય યાર. એક મુલાકાત તમારી જિંદગી બની જાય, એનું નામ પ્રેમ છે. પછી હેપી વેલેન્ટાઇન ડે આવે ને મારા બેટા 10 બુકે લઈને આટા મારતા હોય. તમારી ભલી થાય, એકને પ્રેમ હોય, 10 હારે ન હોય યાર. આને પ્રેમ ન કહેવાય. મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઠાડજો. મારા માટે જો એને મરવું પડ્યું હોય ને તો હું એના માટે મરવા તૈયાર છું એમ કરીને કટાર ખાધી અને કીધું કે હવે મારાથી આ ખોળિયું ખાલી થઈ જાય છે, મારાથી જીવાય નહીં, પણ મારી ચૂંદડી જે માથે ઓઢેલી છે એનું ખાપણ એને ઓઢાડી દેજો. આપણું ભજન છે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે, એમાંની આ કડી છે. વેલો રે મોરો સાહેબો મારો આવશે. આનું નામ પ્રેમ છે. આ તો મેં વાત એટલા માટે કરી કે આખો માહોલ પ્રેમનો બાંધ્યો હતો, એટલે મેં કીધું એકાદી વાત પ્રેમની કરી દઉં. જે મર્યાદા સભર પ્રેમ હતો, આવો પ્રેમ થાય તો કોકને કરજો. બાકી હું એકચ્યુઅલી તારા વગર નહીં જીવું. તારી ભલી થાય તારી. તે તો કેટલાયને દવાઈઓ પાઈ દીધી છે, હવે તો કાંઈક પાછો વળ યાર. સાંભળજો, હજી કહી દો બીજો મુદ્દો. આ બધા યુવાનો છે, ક્યાંક પ્રેમ થઈ જાય યાર. અને થઈ જાય, મરદ માણાને જ પ્રેમ થાય, બાયલા થોડા પ્રેમ કરી શકે યાર. અને બાયલાને પ્રેમ થયો તમે નક્કી કરો કે 20 કેવી રીતે કરે. તમે ખાલી નક્કી કરો હું મારાથી બોલાય નહીં આવું, પણ બાયલો કોઈને પ્રેમ કરે તો 20 કેમ કરે? પ્રેમય મરદ કરે યાર. વેરય મરદ માથે હોય, લેણું માથાના વાળ જેટલું મરદ માથે હોય. નીંદ ન આવે 3 જણા કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણાન ત્રીજા ખટકે વેર હૈયા. આ 3 જ જણા કરી શકે. અને હવે સાંભળજો, પૃથ્વીરાજ રાઠોડા રાજસ્થાનનો હિમાળો નજીક છે આયા. એ લેલાદેને પ્રેમ બહુ કર્યો. પછી લેલાદેનું કમલેશભાઈ અવસાન થયું
એટલે લેલાદેને અગ્નિ સંસ્કાર દેતા હતા. અગ્નિ હળ 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 જ્વાળાયું આપને આંબા મંડાની બાવડા ચાલી રાખ્યા. મૂકી દો મને, હું લેલાદેની હારે અગ્નિમાં પડી જાવ. આવો પ્રેમ પૃથ્વીરાજ રાઠોડે કરેલો રાજસ્થાનમાં. ત્યારે બાવડા ચાલી લીધા. લેલાદેને પોતાની અર્ધાંગનાને અગ્નિ સંસ્કાર દેતા હતા, લાકડામાં હળગાવતા. પ્રેમ કેવો એનો તમને દાખલો આપું છું. તેથી પૃથ્વીરાજ રાઠોડે કીધું, તું સાંભળી લ્યો, જે લેલાદે ફૂલની પાંદડી ઉપર પગ દીધા છે, અગ્નિ કોઈ દી એની સામે હાલી ન હકે. એ મારી લેલાદેને આજ અગ્નિ હળગાવે છે. તો હું પ્રતિજ્ઞા કરું છું, મેં દેખ્યો અંતે જારીયો મુજી લેલાદે કેરો હડ. આ રાજસ્થાની ભાષાનો દુહો છે, મારવાડ રાજસ્થાનનો. મેં દેખ્યો અંતે જારીયો મુજી લેલાદે કેરો હડ. મારી નજરની સામે હું જેને પ્રેમ કરું છું એ લેલાદેને અગ્નિ હળગાવે અને મારે જોવું પડે. મેં દેખ્યો અંતે જારીયો મુજી લેલાદે કેરો હડ. અબ થારા રાંધો નો જમા ફટ ગોજારા અગન. હવે તારી અગ્નિમાં જેટલું અનાજ રંધાતું હોય એવું પ્રતિજ્ઞા કરું છું, તારી અગ્નિમાં રંધાઈ કોઈ દી મોઢે અડાડું તો પૃથ્વીરાજ રાઠોડ નો કહેવાવ. આ મારો પ્રેમ છે. જીવ્યા ત્યાં સુધી પોતાની અર્ધાંગનાને જે અગ્નિ હળગાવી, તમે જાણો છો મર્યા પછી તો અગ્નિ સંસ્કાર હિન્દુના નિયમ પ્રમાણે દેવાના જ હોય. અગ્નિમાં રાંધેલી, અગ્નિમાં બનેલી પૃથ્વીરાજ રાઠોડે કોઈ વસ્તુ જમ્યા નથી. એને કંદમૂળ ખાતા છે અને જિંદગી કાઢી નાખી. થાય તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે, આવો પ્રેમ કરી લેજો, પછી હું જાનુડી તારા વગર નહીં જીવું. આવા પ્રેમ કરતા નહીં યાર. આ પ્રેમ છે યાર. આ પ્રેમની પરિભાષા મેં તમને આપી. પ્રેમ તો બધાય કરે. મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો હતો, રાધાએ કર્યો છે, રૂક્ષ્મણીએ કર્યો છે. અને મોરપીસના માલિકને ટવકાની તાણ થોડી હોય. અને હું તો હજી કહું છું, બગીચો હારો રાખો, કોયલું આવશે યાર. તમે મેલા ગેલા ભર્યા હોય એમ થોડા કોઈ તમને એકચ્યુઅલી લાઈક કરે. પણ જે મારે હવે સંભળાવવું છે તમને, બધાય સમજદાર છો અને બધાય મરદના ફાડિયા બેઠા છે. ઘરે કહીને આવ્યા છે રાણો રાણાની રીતે હો. જેટલા ઘરે કહીને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી 12 સવા 12 આવી જશું, એ તો નીકળી ગયા. એ તો હાજરી ટાઈમ ટુ ટાઈમ પુરાવી દે છે. પણ મેં કીધું એમ, આ દેશની ધરતી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા યુગ પુરુષો જન્મ્યા છે. વલ્લભભાઈ પટેલના દીકરીને હાડલામાં થીગડું મારેલું હતું. તમે સાંભળી છે આ વાત? મેં વાંચેલી વાત છે, તમને કરું. હાડલામાં થીગડું હતું. ત્યારે કોઈ કીધું એ કે ભારતના નાયબ વડાપ્રધાનના દીકરીના હાડલામાં થીગડું હોય ખરું? ત્યારે વલ્લભભાઈ પટેલના દીકરી બોલ્યા છે, સાંભળજો, આના જવાબ આવા જ હોય. એ કે મારો બાપ ભલે ભારતનો વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન હોય, એ વખતના ગૃહમંત્રી પણ હતા, તમે જાણો છો, પણ હિન્દુસ્તાનના હિત માટે 572 કે 562 રજવાડાનું એકીકરણ કરી અને લોકશાહીનો જેને હુરદ ઉગાડ્યો ને, એ ગરીબના ઝૂંપડા મારા બાપે જોયા છે. વલ્લભભાઈ પટેલના દીકરી બોલ્યા છે કે ગરીબના ઝૂંપડા જોયા. ગરીબના ઝૂંપડા જોયા પછી એને વિચાર આવ્યો કે હું હાથમાં દિવ્ય મસાલ લઈને નીકળું. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મદ્રાસના ગવર્નર, એને પેલી સહી કરી. વલ્લભભાઈ વાત કરી કે હું આખી લોકશાહીનો હુરજ ઉગાડવા માટે નીકળ્યો છું, આઝાદ ભારત, અને એમાં મારે આ ગરીબાઈ, આ ઝૂંપડા જોયા છે, તો હું તમારી આગળ રાજ માગવા આવ્યો છું. તેથી ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ વલ્લભભાઈને કીધું, સરદાર, તમે જો આવો સારો વિચાર લઈ અને નીકળ્યા હોય આ ભારતની અખંડ બનાવવા માટે, અખંડ ભારતમાં, તો પહેલી સહી હું કરું છું. અને એ અગ્નિ, એ આખો જે અગ્નિ કુંડ બનાવ્યો હતો, જે આખો એમાં કોઈ મંત્રો હમતા હોય, કોઈ એક ભારતને આઝાદ ભારતને જ્યારે એક કરવા માટેની જ્યારે હાથમાં દિવ્ય મસાલ લીધી, ત્યારે ભાવનગર મહારાજાએ સાઇન કરી. અને એની દીકરી એવો જવાબ આપે છે કે મારા બાપે ભારત માટે આ ગરીબાઈના ઝૂંપડા જોયા પછી મારા બાપે એના માટે જો મહેનત કરી હોય તો નહીં કે અમારા પોતાના બંગલા બનાવવા માટે કે અમારી મોટી ફેક્ટરી બનાવવા માટે, અમે તો આ દેશના હિત માટે કર્યું છે. અને એ તમે સાંભળી લો, ગૃહમંત્રીના દીકરીને જો હાડલામાં થીગડા મારવા પડતા હોય, તેથી કોઈને ખબર નહોતી પડી કે સરદાર વલ્લભભાઈ કોણ હતા. આજ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ તો ખબર પડે કે જેની પ્રતિમા આપને આંબે છે. સાહેબ, આ સત્યનું પરિણામ છે. સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય. ક્યાંક પાયામાં સત્ય પડ્યું હોય, ક્યાંક પાયામાં ઈમાનદારી પડી હોય, ક્યાંક પાયામાં ખમીરાજ પડી હોય. આવું રૂડું લગાડવા માટે નથી બોલતો. એટલે આવડી મોટી વિશ્વમાં જેની નોંધ લેવાય પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની દેખાય છે. શું કામ? કે જ્યાં સત્ય હતું, સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય, એની હારો ભગવાન ભેળો હાલતો હોય. ત્યારે મારે ઘણી બધી અહીંથી વાતો કરી છે આપણે.
કમલેશભાઈ માહોલ જેવો બાંધી દીધો એકચ્યુઅલી, એટલે મારે હવે છેલ્લે એક બે ગીતો અહીંથી ગાય અને વાતને પૂરી કરવી છે. આ ગોહિલવાડ ગોહિલનું બિરુદ છે ન્યારું, ગંગા જલ ખૂણ તમારું. મેં કીધું એમ આપણે જ્ઞાતિના વાળા હવે પાડવા નથી. જે સમજદાર માણસો છે, ભણેલા છે એને ખબર છે. અને હજી છેલ્લી ટકોર કરું છું, થાય તો કંઈક પ્રેમ કરી લીજો યાર. વરસાદ વરહી જાય પછી તમને બધે લીલોતરી દેખાય, વરસાદ વરસ્યા પહેલા ઉજળ દેખાય. એમ પ્રેમ વગરની જિંદગી ઉજળ છે યાર. जब आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार. અને હવે જે મારે તમને કહેવું છે, દાતારીની વાતો મેં કરી, પ્રેમની વાત મેં કરી, મર્દાનગીની વાતો મેં કરી, અહીંથી શૌર્યની વાત કરી. મેં કીધું એમ વીરતા પરમો ધર્મ, અંદરો અંદર કાંઈ બાંધવાની જરૂર નથી. કાયદાનું કામ કરતા હોય છે, પણ ટાણું આવે તેથી સરહદ ઉપર ઊભા રહી જાજો આપણા જવાનોની હારે. ઘણા નથી એમ કહેતા, ઘણા એમ નથી કહેતા અમારે એકચ્યુઅલી મથી લેવું. મેં કીધું મથી લેવા વાળા બધા સરહદે વયા જાવ, તમારી જરૂર છે દેશને યાર. પણ હવે સાંભળજો, છેલ્લું આ ગીત તમને મેઘાણીનું સંભળાવું છું કે દાતારી, શૌર્ય, સમર્પણ, ત્યાગ, પ્રેમ આ બધું ક્યાંથી આવે છે? ઠેકાણું તો હોય ને. સારો દીકરો જન્મે, સારી દીકરી જન્મે તો આપણે એમ કહી કે આ એના જનતાના સંસ્કાર છે. ક્યાંથી આવે છે આ બધું? તો ઝવેરચંદ કાલિદાસ, મેઘાણી લખે છે. ત્યારે મારે આપણા ભારતની આર્મીને પણ છેલ્લે યાદ કરવી છે. બોર્ડરના હિમાળા હાચવીને જવાનો બેઠા છે, એટલે આપણે આવા માંડવામાં આનંદ કરીએ છીએ. તારે તારી કવિતા તણા જેને પીધેલ હોય પાણી, તારી કવિતા તણા જેને પીધેલ હોય પાણી, એને લાખો સરોવર લાગશે હવે મોળા મોળા મેઘાણી. આવા ગીતો કદાચ આ બાજુ સાહિત્ય પ્રેમી બધા છે એટલે સાંભળતા હશે, બાકી ઓછા સંભળાય. પણ મને વાત કરી આ ઝાલોદનું નામ, આમ તો ઝાલાઈ ભગવતી છે, માતાજી છે ઝાલાઈમાં, એના ઉપરથી આ ઝાલોદનું નામ પડ્યું છે. છેલ્લે માની પણ બે કડી અહીંથી લઈ લઈશ. પણ મેઘાણી કહેતા હતા સંદુદુવાને સોરઠા, આ બધી સોરઠ સરવાણી, અરે રોયા રાતે પાણી, અરે મરતા મરતા મેઘાણી. આ અમારે શિક્ષકો બેઠા છે તમારે ઝાલોદમાં, આજુબાજુના ગામડામાં એ નોકરી કરે છે. ભાઈ અમારે આહિર છે, જબરદસ્ત સાહિત્યકાર છે. ભાઈ અમારે કચ્છથી પધાર્યા છે. બે ભાઈઓના નામ તો કચ્છડો અને સાહેબ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત, વરહે તો વાગડ ભલો, બાકી કચ્છડો બારે માસ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં તો મેં બહુ ડાયરા કર્યા છે. અને સાહેબ એવા જેના ઉજળા ઇતિહાસ, દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાથે મૂલવે એ તો આયર તમારા એંધાણ. ત્યારે મેઘાણીજી કહેતા હતા ક્યાંથી આવ્યા સંસ્કાર? મારી જનની ના હુયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, મારી જનની ના મારી જનની ના હિયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, મારી બેની ના ઓલા ધોળા ધામણ કેરી ધારાજ દાદાય કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
कंठे नी तरता लरणे में भूलो कसुंबी नो रंग साहेब मारी बेनी ना कंठे हाल मारी बेनी ना कंठे નીતરતા હાલરડે મેં ઘોળ્યો કસુંબીનો રંગ બેની છે ને બેન એ પોતાનો ભાઈ 5 વર્ષનો હોય 2 વર્ષનો હોય ને એમાં મા બાપ ભયા જાય પછી બેન બેન નથી રહેતી બેન માં બની જાય છે અને માં બનીને પોતાના ભાઈને પ્રેમ આપીને મોટો કરે છે ત્યારે મેઘાણી કહે છે કેવી હોય આ દેશની દીકરી મારી બેની ના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ ये बोली भीषण रात्रि के रात ये बोली भीषण रात्रि केरी पहाड़ो निद्राड़ो मां भूलो भूलो रंग वो राज मने लाग्यो वो राज मने लाग्यो कसुंबी नो रंग वो राज मने लाग्यो कसुंबी नो रंग गाजन में गडंबर गाजे अंबर गाजन में गडंबर गाजे हाडी हाजना अंबर गाजे हाडी हाजना अंबर गाजे ओ लगरवा गोवालिया न पावा वागे गरवा गोवालिया न पावा वागे न सूती राधा जागे ભગતોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ એ મારી વાલી દિલદારાની એ મારી વાલી દિલદારાની પગની પેની પરથી ચૂલો કસુંબીનો રંગ हो राज मने लाग्यो हो राज मने लाग्यो हो राज मने लाग्यो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो रंग जय जय सियाराम जय 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 जालाई मां जालाई मां जालाई मां બધાય બેઠા એને ખાલી 5 મિનિટ માટે આમ બેઠા બેઠા હાથ અધર નથી કરવાના આમ બેઠા બેઠા હાથ અધર કરવાની જરૂર નથી હું સમજુ છું તમે થાકી જાવ યાર મારે ભારતના બોર્ડર ઉપર બેઠેલા આપણી એક આર્મીના યુવાનો છે ને એને છેલ્લી આ 2 કડીમાં યાદ કરવા છે કારણ કે આપણે જલસા કરીએ છીએ એ બોર્ડરના હિમાડા હાચવીને બેઠા છે ત્યારે મેઘાણીના શબ્દોથી અને મારે લાડ લડાવા છે ત્યારે रत टपकती सौ जोड़ी समरागण थी आवे आवे समरागण थी आवे रत टपकती सौ जोड़ी समरागण थी आवे आवे समरागण थी आवे केसर वर्णी समर सेविका केसर वर्णी समर सेविका कोमल से जपिसावे घायल मरता मरता रे मातनी आजादी गावे ओ घायल मरता मरता रे मातनी आजादी गावे वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम
ભગીની ટોળે વળતી વળતી કોની વનિતા કોની માતા. આ ગીત એટલા માટે ગાઉં છું, યુવાનો બેઠા છે એટલે. જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનના કે ચીન સાથેના આપણા યુદ્ધો થયા એમાં આપણા જવાનો શહીદ થઈ ગયા. શહીદ થઈ ગયેલા જવાનની ડેડ બોડીને માથે તિરંગાનું કફન વીંટોળી અને એના ઘરના આંગણે લાવવામાં આવે ત્યારે પોતાની માતાને, પોતાની બહેનને, પોતાની અર્ધાંગનાને ખબર પડે કે મારો ધણી જે છે, મારો પતિદેવ છે, એ દેશ માટે શહીદ થઈ ગયો. બેન એમ કહેતી હોય કે મારો ભાઈ ભારત માટે શહીદ થઈ ગયો. મા એમ કહેતી હોય કે મારો દીકરો ભારત માટે શહીદ થઈ ગયો. સાંભળજો આ શબ્દો શું કીધું. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી. સોણિત ભીના પતિસુત વીરની સોણિત ભીના પતિસુત વીરની રણછયા પર લડતી મુખતી ખમા ખમા કરતી કે માથે કરમી ચોધરતી કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ઓ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ઓ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. છેલ્લી કડી સાંભળજો. ડેડ બોડી લાવવામાં આવે, તિરંગાનું કફન કાઢવામાં આવે, પછી એને અગ્નિ સંસ્કાર આપે અને ભારતનો કોઈ પણ આર્મીનો યુવાન શહીદ થઈ જાય પછી હવે સાંભળજો શું કીધું. એની ભસ્માંકિત ભૂમિ પર એ તમે ચણજો એક ચણજો યારસ કાંભી. માતૃભૂમિ માટે, દેશ માટે જે યુવાન શહીદ થઈ જાય એની કોઈ જ્ઞાતિ ન હોય, એની જે ઠેકાણે અગ્નિ સંસ્કાર દીધા છે આરસની ખાંભી કરજો. એમાં કોઈ કવિતા લખતા નહીં. શું કામ? સાંભળજો. કડી મેઘાણી કહે છે એની ભસ્માંકિત ભૂમિ પર એ તમે ચણજો એક ચણજો યારસ ખાંભી. પણ એમાં કોતરતા નહીં તમે કોઈ કવિતા લાંબી. શું કામ? કોઈ કવિતા ન લખતા, કોઈ ગીત, કોઈ કવિતા કદાચ ન લખો તો હાલે. આયા ખાખ પડી છે રે કોઈના લાડકવાયાની. આયા ખાખ પડી છે રે કોઈના લાડકવાયાની. એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ભારત માતા કી. પડી છે રે કોઈના લાડકવાયાની. આયા ખાક પડી છે રે કોઈના લાડકવાયાની. ઓ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ઓ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. घर चले हम फिदा जानू तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. घर चले हम फिदा जानू तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. भारत माता की. मोगल मातनी. नमः पार्वती पताई. हर हर महादेव. आदेश आदेश.